અમેરિકામાં એક જણાને ફાંસીની સજા આવી. એટલે વૈજ્ઞાનિકોને ખ્યાલ આવ્યો એટલે કીધું કે આ વ્યક્તિને મારી જ નાખવો છે, અમને સોંપો, અમારે આમાંથી સંશોધન કરવું છે. એટલે એ વ્યક્તિને સોંપી દીધો. આ 3-4 વૈજ્ઞાનિકો ભેગા થઈને બેહેરે તો તને મારી જ નાખવાનો ફાંસીની સજા જ છે. ફાંસીને બદલે અમે તને સર્પનો ડંસ આપીને તને મારી નાખવા માગીએ છીએ. 2 કાળોતર હરપ લેવા અને આને બેસેરો. હવે આ હરપના ડંસ તને લગાવી અને તને મારી નાખવાના છે. પણ તું જોઈ નહીં શકે એટલે તને પાટા બાંધી દીધી. 3 થરા પાટા આંખે બાંધી દીધા અને પછી હરપ તો લઈ ગયા બહાર. પછી શરીરમાં 10 ઠેકાણે ટાચણી અડાડી, 10 ઠેકાણે ટાચણી અડાડી આમ. એટલે આને મને હરપ કર્યો, ચીસું પાડે હરપ કર્યાનો અને એ મરી ગયો. મરી ગયા પછી વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું કે એના શરીરમાંથી જે પ્રકારનો હરપ હતો એવું ઝેર એના શરીરમાંથી નીકળ્યું. તમને કંઈ આમાં સમજાણું? જે પ્રકારના હરપ લેવા હતા એમાં જે ઝેર હતો એના શરીરમાંથી નીકળ્યું. પોસ્ટમોર્ટમ શું કે હું કામ એ ઝેર ક્યાંથી આવી ગયું? એણે સતત એ હરપનું ચિંતન કર્યું. જે ચિંતન કર્યું એમાં ડેવલપ થયું. હવે તમે કોઈના અવગુણનું ચિંતન કરશો તો શું થાય? તમારામાં ડેવલપ થાય જ. જેનું ચિંતન કરશો, કોઈને તમે કામી સમજશો તમારામાં કામ આવશે. કોઈને લોભી તમે સમજીને ચિંતન, ભલે એ લોભી હોય પણ તમારું ચિંતન નહીં કરવાનું. આપણે શું લેવા દેવા ભેંસના શિંગડા? જે વસ્તુ આપણે માલ જોતો નથી એના વિચારો શું કામ કરવા? અને એવી બજારમાં સાવું શું કામ? જે માલ જોઈએ છે પણ આપણું સ્પષ્ટ વિઝન નથી. આપણું સ્પષ્ટ કે મારે મારા જીવનમાં સૃષ્ટિમાંથી શું જોઈએ છે, સત્સંગમાં આવીને મારે શું જોઈએ છે. ઓલો આ સત્સંગી આવો છે ને ઓલો સાધુ આવો છે ને ઓલો આવો છે, પછી તું અહીંયા આવ્યો છે શું કામ? એ કે અહીંથી બજારે જાઓ તો સ્પષ્ટ વિઝન હોય ને તમારે કે હું હીરા લેવા જાઉં છું, સોનું લેવા જાઉં છું, ગલકા લેવા જાઉં છું. અને એ વિઝન ન હોય તો હું લઈને આવે? હું લઈને ન આવે એ કયો? તો આપણે સત્સંગમાં શા માટે આવ્યા છીએ? સત્સંગમાં શા માટે આવ્યા છીએ? અને ત્યારે મોટા સંતોએ લખ્યું કે ઈળમાંથી ભમરી કેમ થાય? ઈળમાંથી ભમરી કેમ થાય? એ ઈળ ભમરીનું ચિંતન કરતાં 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 આખું ભમરીનું વ્યક્તિત્વ પોતામાં આવી ગયું. માંડ હાલી એકતું તો કીટાણું આકાશમાં ઉડવા માંડ્યું, પણ સારું ચિંતન કર્યું તો આકાશમાં ઉડ્યું. ખરાબ ભમરી જો ઈળનું ચિંતન કરે તો પછી શું થઈ જાય? ઈળ થઈ જાય. હવે તમારે સત્સંગમાં એકાંતિક થવું હોય તો એકાંતિક ભક્તોના આખ્યાન સાંભળો, એને વારંવાર યાદ કરો. એક આંખે, બીજું કાન, ત્રીજું बुरा मत देखो, बुरा मत सुनो, बुरा मत बोलो. કારણ કે ક્યારેય એવું બુરા બોલશો તો તમારામાં બુરાઈ આવશે. એટલે ટ્રકની વાત શું લખ્યું હોય? બુરી નજરવાલા તેરા મુખ કાલા. ખરાબ દ્રષ્ટિ કોઈ ઉપર કરશો, કોઈ ઉપર ખરાબ દ્રષ્ટિ કરનારા તારા મૂળ કાવું થવાનું અને થઈ જ જવાનું એનું. કારણ કે ધીરે ધીરે ધ્યાય તો વિષયાન પુંસઃ. જે બાબતનું ચિંતન કરશો તમારામાં ડેવલપ થાય, ધીરે તમારું પતન થયા કરશે. આમ થાય તો આમ થાય તો આમ થાય તો. તમે નાના હતા ત્યારે સાયકલ શીખાતા કે નહીં? સાયકલ તમે સાયકલ જતા હોય, હા મોટો પાણો દેખાય, ત્યાં નહીં ભટકાય, ત્યાં જ ભટકાય. કારણ કે તમારી આખી વૃત્તિ ત્યાં વહી ગઈ. ત્યાં વૃત્તિ વહી ગઈ એટલે આખી બોડી ધીરે એ તો વળે અને ત્યાં જ ભટકાય જ. ક્યાંય ભટકાય નહીં, ભટકાય નહીં તો ભટકાઈ જ જાય. કારણ કે તમારી આખી ટોટલ વૃત્તિ ક્યાં વહી ગઈ? ત્યાં વહી ગઈ. એમ